નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। તાજેતરમાં આવેલા આશાના વાવાઝોડાએ ગુજરાતમાં મોટી તબાહી સર્જી છે। વડોદરામાં હજી પૂરના પાણી ઓસર્યા નથી તો તબાહીએ ગુજરાતમાં વિનાશ વેર્યો છે, જે સાથે બત્રીના ભોગ લીધા છે। આશના વાવાઝોડાથી હવે કાળવાડી નથી, ત્યારે હવે ગુજરાતમાં તરફ ભયાનક મોટું ડિપ્રેશન આવી રહ્યું છે। ઓડિશા દરિયાકાંઠાના વિસ્તારો પર એક ડિપ્રેશન સર્જાયું છે, પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશા તરફ ગતિ કરતા ગુજરાત તરફ આવી રહ્યું છે, જેના કારણે હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યના કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ તો ક્યાંક યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે। ફરી એકવાર રાજ્યમાં 40 કિમી ઝડપે પવન ફૂંકાઈ શકે છે। શનિવારે બંગાળની ખાડીમાં એક સારી રીતે લો પ્રેશર વિસ્તાર ડિપ્રેશનમાં પરિવર્તિત થયો છે। ભારતીય હવામાન વિભાગ અનુસાર આ સિસ્ટમ મધરાત્રિની આસપાસ વિશાખાપટ્ટનમ અને નજીક એડીને આવેલી, ત્યારે દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠે પાર કરે તેવી અપેક્ષા છે। જો કે લો પ્રેશર સિસ્ટમ જે ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠે સ્થિત હવે તે પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી અને ડિપ્રેશનમાં મજબૂત થઈ રહી છે। આશના વાવાઝોડાએ ફરી બાદ ત્યારે એકવાર ગુજરાત તરફ મોટું ડિપ્રેશન આવી રહ્યું છે। આ સિસ્ટમ વડોદરાના માથા પર મંડરાઈ રહી છે। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।